છેલ્લે આપણે આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ 6 સુધી જોયું બરોબર। હવે આ છે એક્ઝામ્પલ 7। તો એક્ઝામ્પલ 7 શું કહે છે કે દિનેશ એ સ્થળ પરથી સ્થળ બી તરફ જાય છે। દિનેશ ક્યાંથી જાય છે તો કે એ થી બી તરફ જાય છે અને ત્યાંથી સી સ્થળ તરફ જાય છે। એટલે કે દિનેશ છે ને એ થી ચાલવાનું શરૂ કરે છે, એ થી બી અને બી થી સી તરફ જાય છે। a થી b નું અંતર 7.5 કિલોમીટર છે। એટલે a થી b નું અંતર એટલે કે કયું અંતર? આ અંતર કેટલું છે? 7.5 કિલોમીટર। b થી c નું અંતર 12.7 કિલોમીટર છે। b થી c નું અંતર 12.7 કિલોમીટર છે। હવે શું કહે છે? આયુ આ થી દિનેશની વાત। દિનેશ ક્યાંથી જાય છે તો કે a થી b, b થી c। હવે આયુ તો આયુ સ્થળ a પરથી સ્થળ d તરફ જાય છે। એટલે કે a થી d તરફ અને ત્યાંથી સ્થળ c તરફ જાય છે। એટલે કે d થી c તરફ જાય છે। હવે એવું કીધું છે કે d નું a થી અંતર, d નું a થી અંતર એટલે કે આ અંતર કેટલું છે? 9.3 કિલોમીટર અને c થી d નું અંતર, c થી d નું અંતર કેટલું છે? 11.8 કિલોમીટર છે। તો કોણે વધુ મુસાફરી કરશે? કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો આપણે શું કરવું જોશે તો કે પહેલા જે દિનેશે મુસાફરી કરી છે એ શોધવી પડશે, પછી આયુબે જે મુસાફરી કરી છે એ શોધવી પડશે। એના ઉપરથી આપણે કહી શકશું કે કોને મુસાફરી વધુ કરી અને કેટલી? તો કે વધુ મુસાફરી જે કરશે એમાંથી ઓછી મુસાફરીને બાદ કરી દેશું બરાબર। તો ચાલો એક્ઝામ્પલ 7 ગણીએ। એક્ઝામ્પલ 7 માં પહેલા આપણે કોના માટે ગણીએ? દિનેશ માટે। કેના માટે? દિનેશ માટે। તો દિનેશ માટે જોઈએ તો દિનેશ શું કરે છે? એ સ્થળ પરથી સ્થળ બી તરફ જાય છે, a થી b તરફ અને b થી c તરફ બરાબર। હવે આપણે ડાયરેક્ટ એનું અંતર લખીએ કે a થી b નું અંતર કેટલું છે? 7.5 કિલોમીટર। a થી b નું અંતર 7.5 કિલોમીટર છે। a થી b નું અંતર કેટલું છે? 7.5 કિલોમીટર બરાબર। કેટલું છે? 7.5 કિલોમીટર। હવે જો b થી c નું અંતર કેટલું છે? એમાં b થી c નું અંતર કેટલું છે તો કે b થી c નું અંતર છે 12.7 કિલોમીટર। b થી c નું અંતર 12.7 કિલોમીટર છે બરાબર। તો આયુબે દિનેશે કેટલી મુસાફરી કાપેલી હશે તો કે a થી b નું અંતર અને b થી c નું અંતર। તો આયુબે કેના માટે આપણે ગણીએ છીએ? દિનેશ માટે। તો દિનેશે a થી b થઈને c સુધીનું કાપેલું અંતર, a થી b થઈને c સુધીનું કાપેલું અંતર કેટલું થશે તો કે 7.5 વત્તા 12.7 કિલોમીટર। તો 7.5 વત્તા 12.7 તો આ કેટલા થશે તો કે આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 20.2 કિલોમીટર। કેટલું થશે? 20.2 કિલોમીટર। આમ દિનેશે કેટલું અંતર કાપેલું હશે? 20.2 કિલોમીટર। હવે આપણે ચેક કરીએ આયુબ માટે બરાબર। તો આયુબ માટે તો આયુબ શું કરે છે? a થી d જાય છે અને d થી c જાય છે। તો પહેલા આપણે જોઈ લઈએ a થી d સુધીનું અંતર કેટલું છે? 9.3 કિલોમીટર। a થી d સુધીનું અંતર બરાબર શું છે? 9.3 કિલોમીટર। a થી d સુધીનું અંતર શું છે? 9.3 કિલોમીટર। હવે d થી c સુધીનું અંતર તો d થી c સુધીનું અંતર આપેલું
છે 11.8 કિલોમીટર. D થી C સુધીનું અંતર બરાબર 11.8 કિલોમીટર. તો આયુબે કેટલી મુસાફરી કરી હશે તે શોધવા માટે શું કરવું પડે? તો કે A થી D વત્તા D થી C સુધીના અંતરનો સરવાળો કરવો પડે. તો આયુબે A થી D થઈને C સુધીનું કાપેલ અંતર કેટલું થશે? તો કે 9.3 વત્તા 11.8 9.3 વત્તા 11.8 તો કેટલા થશે? તો કે 21.1 કિલોમીટર. કેટલા થશે? 21.1 કિલોમીટર. આમ દિનેશે કેટલું અંતર કાપ્યું? 20.2. આયુબે કેટલું અંતર કાપ્યું? 21.1 કિલોમીટર. બરાબર. તો હવે શું કહે છે? તો કોણ વધુ મુસાફરી કરશે? તો કોણ વધુ મુસાફરી કરશે? તો કે આપને ખબર છે 20.2 કરતા 21.1 મોટા છે. આમ 21.1 ગ્રેટર ધેન 20.2. આપને શું ખબર છે કે 21.1 એ 20.2 કરતા મોટા છે. તેથી આયુ વધુ મુસાફરી કરશે. તેથી આયુ વધુ મુસાફરી કરશે. હવે બીજો ક્વેશ્ચન પૂછે છે શું? તો કે કેટલી વધુ મુસાફરી કરશે? તો એ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે 21.1 માંથી 20.2 બાદ કરવા પડે અને જે જવાબ આવે તેટલી વધુ મુસાફરી કરશે. તો આ તો એક્ઝામ્પલ 7. હવે એક્ઝામ્પલ 8 અને 9 સાવ સહેલા છે એટલે એ દાખલા બંને દાખલા હોમવર્કમાં. હવે આવે છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર. તો તમને કોઈ પણ બે દશાંશ સંખ્યા આપેલી હોય, બરોબર? શું આપેલું હોય? બે દશાંશ સંખ્યાઓ આપેલી હોય. હવે એનો ગુણાકાર કેવી રીતે કરવો એ હવે આપણે શીખશું. તો અહીં એક પહેલું ઉદાહરણ આપેલું છે કે 0.1 ગુણ્યા 0.1. તો આપણે 0.1 ને કેવી રીતે લખી શકીએ? 1/10 લખી શકીએ ને. ગુણાકારની નિશાની ગુણાકાર. 0.1 ને કેવી રીતના લખી શકીએ? તો કે 1/10. હવે શું? તો કે અંશ અંશનો ગુણાકાર કરવાનો. અંશ અંશનો ગુણાકાર કરીએ એટલે કે 1 ગુણ્યા 1. તેવી જ રીતે છેદ છેદનો ગુણાકાર કરવાનો. તો છેદ છેદનો ગુણાકાર કરો એટલે શું થાય? 10 ગુણ્યા 10. હવે આપણે ખબર છે કે 1 ગુણ્યા 1 કરો એટલે કે 1 થાય. 10 ગુણ્યા 10 કરો એટલે 100 થાય. 1 ગુણ્યા 1 કરો એટલે શું થાય? 1. અને 10 ગુણ્યા 10 કરો એટલે 100. તો છેલ્લે જવાબ શું આવ્યો? 1/100. 1/100. અને મેં તમને આની પહેલા પણ કીધું છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં 10, 100, 1000 એવી કોઈ પણ સંખ્યા હોય તો કેવી રીતે લખી શકાય? તો કે કાઈ નહીં, સાવ સહેલું છે. પહેલા કેટલા શૂન્ય છે એ ગણી લેવાના. તો કે 2. તો હવે શું કરવાનું? તો કે 0.2 જેટલા શૂન્ય હોય એના કરતા એક ઓછું શૂન્ય કીધું તો. જેટલા શૂન્ય હોય એના કરતા એક ઓછું શૂન્ય એટલે કે અહીંયા બે શૂન્ય છે તો અહીંયા એક જ શૂન્ય મૂકવાનું અને જે ઉપર અંક હોય એ લખી દેવાનું. સમજાઈ ગયું? આની પહેલા પણ કીધું હતું કે 1/100 ને આપણે કેવી રીતે લખી શકાય? તો કે પહેલા શૂન્યની સંખ્યા ગણી લેવાની. તો કેટલા છે? 2. તો હવે શું કરવાનું? તો કે 2 કરતા એક ઓછું શૂન્ય એટલે કે એક શૂન્ય લખવાનું ને પછી જે અંક હોય એ લખી દેવાનો. તો આમ 0.1 ગુણ્યા 0.1 કરીએ તો એનો જવાબ શું આવે? 0.01. શું જવાબ આવે? 0.01. આમાં તમે એક વસ્તુ જોઈ તો કે આપણે જે બે સંખ્યાનો ગુણાકાર કરતા હતા તો એમાં પ્રથમ સંખ્યામાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે?
પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે તો કે 1 પછી બીજી સંખ્યામાં પોઈન્ટની જમણી બાજુ અંક કેટલા છે 1 પ્રથમ સંખ્યામાં જમણી બાજુ અંક 1 છે બીજી સંખ્યામાં પણ પોઈન્ટની જમણી બાજુ 1 અંક છે એટલે ટોટલ કેટલા અંક થયા 2 તો જે જવાબ આવશે ને એમાં પોઈન્ટની જમણી બાજુ 2 અંક હોવા જોઈએ તો જોઈ લ્યો પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે 2 આ તો સાવ સહેલું છે તેવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે બીજું ઉદાહરણ શું કહે છે કે પોઈન્ટ 2 ગુણ્યા પોઈન્ટ 3 શું કહે છે પોઈન્ટ 2 ગુણ્યા પોઈન્ટ 3 તો આપણે જાણીએ છીએ કે પોઈન્ટ 2 ને કેવી રીતે લખી શકીએ 2 ના છેદમાં 10 ગુણાકારની નિશાની ગુણાકાર પોઈન્ટ 3 ને કેવી રીતે લખી શકીએ 3 ના છેદમાં 10 બરાબર હવે અંશ અંશનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 ના છેદમાં 10 ગુણ્યા 10 તો 2 ગુણ્યા 3 કરો એટલે 6 ના છેદમાં 100 6 ના છેદમાં 100 ને લખો તો કેવી રીતના લખવાનું તો કે આગળ જોયું એ જ પ્રમાણે પેલા છેદમાં શૂન્યની સંખ્યા કેટલી છે તો કે 2 હવે જવાબ લખતી વખતે શું ધ્યાનમાં રાખવાનું તો કે પોઈન્ટ પછી જેટલા શૂન્ય હોય એના કરતા એક ઓછું શૂન્ય લખવાનું એટલે કે 2 શૂન્ય છે તો 2 ઓછા 1 એટલે કે 1 શૂન્ય લખવાનું અને જે અંક હોય એ લખી લેવાનું આમાં પણ એ જ છે તો કે પ્રથમ સંખ્યા હતી પોઈન્ટ 2 એમાં પોઈન્ટ પછી કેટલા અંક છે 1 બીજીમાં પોઈન્ટ પછી કેટલા અંક છે 2 તો જે જવાબ આવે ને એમાં પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ ચાલો ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો શું કહે છે 1.2 ગુણ્યા 2.5 તો આપણે જાણીએ છીએ કે 1.2 ને કેવી રીતે લખી શકાય 12 ના છેદમાં 10 ગુણાકારમાં 25 ના છેદમાં 10 અંશ અંશનો ગુણાકાર કરવાનો 12 ગુણ્યા 25 ના છેદમાં 10 ગુણ્યા 10 તો 12 ગુણ્યા 25 કરો એટલે કે 300 ના છેદમાં 100 300 ના છેદમાં 100 બરાબર હવે આ જ નિયમ છે અહીંયા પણ 300 ના છેદમાં 100 તો શું કરવાનું તો કે જેટલા શૂન્ય હોય એના કરતા એક ઓછું શૂન્ય લખવાનું બરાબર ને અહીંયા તો ડાયરેક્ટ જવાબ પણ આવે છે કે 300 ભાગ્યા 100 કરો એટલે જવાબ શું આવી જાય 3 તો આ પણ તમને કોઈ પણ બે દશાંશ સંખ્યા આપેલી હોય કોઈ પણ બે દશાંશ સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કેવી રીતે થાય એ મેં તમને કીધું હવે એવું કહે છે કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કોની સાથે કરવાનો છે ગુણાકાર તો કે 10 100 અને 1000 સાથે દશાંશ સંખ્યાના ગુણાકાર કોની સાથે કરવાના છે તો કે 10 100 અને 1000 સાથે તો તમને કોઈ એક સંખ્યા આપેલી છે 1.76 શું સંખ્યા આપેલી છે 1.76 તો એનો પેલા આપણે 10 સાથે ગુણાકાર કરીએ કોની સાથે ગુણાકાર કરીએ 10 સાથે બરાબર 1.76 ને કેવી રીતે લખી શકાય 176 ના છેદમાં 100 લખી શકાય તો કે શું લખી શકાય ગુણાકારમાં 10 હવે શું થશે તો કે એક એક શૂન્ય કેન્સલ થશે અહીંથી શું થશે એક એક શૂન્ય કેન્સલ થશે તો શું થશે તો કે 176 ના છેદમાં 10 176 ના છેદમાં 10 એટલે શું લખી શકીએ 17.6 તો તમે આ એક વાત જોઈ આમાં શું તો કે પહેલા આપણે રકમ જોઈ 1.76 ગુણ્યા 10 1.76 ગુણ્યા 10 કર્યા બરોબર અને જવાબ શું આવ્યો 17.6 તો પહેલા પોઈન્ટ ક્યાં હતો તો કે ડાબી બાજુ પોઈન્ટની આગળ એક જ અંક હતો ડાબી બાજુ પોઈન્ટની આગળ એક જ અંક હતો તો અહીંયા શું થઈ ગયું ડાબી બાજુ પોઈન્ટની આગળ બે અંક થઈ ગયા એટલે કે જમણી બાજુ એક પોઈન્ટ ખઈશું જમણી બાજુ એક પોઈન્ટ ખઈશું 1.76 માંથી શું થઈ ગયું 17.6 એટલે કે જમણી બાજુ એક અંક ખઈશું તો એનો મતલબ શું થાય છે કેમ કહીશું ખબર તમને કારણ કે આપણે 10 વડે ગુણ્યા હતા કેટલા વડે 10 વડે અને એમાં કેટલા શૂન્ય છે 1 એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યાનો 10 100 કે 1000 વડે ગુણાકાર કરો ને ત્યારે એમાં જેટલા શૂન્ય હોય ને એટલો ગુણાકારમાં જે પોઈન્ટ રહેલો હોય ને એ જમણી બાજુ ખસે એટલા અંક જમણી બાજુ ખસે
ચાલો બીજું ઉદાહરણ જોઈએ એટલે થોડું વધુ આઈડિયા આવે। શું કીધું છે 1.76 ગુણ્યા 100 સાથે ગુણાકાર કરવાનો છે બરાબર। તો 1.76 ને કેવી રીતે લખી શકાય 176 ના છેદમાં 100 ગુણાકારમાં 100 શું થઈ જશે કેન્સલ એટલે ખાલી જવાબ શું આવશે 176 જવાબ શું આવશે 176। તો તમે જોયું કે આપણે 1.76 નો 100 સાથે ગુણાકાર કર્યો તો કેટલા શૂન્ય હતા 2। તો હવે જે બે પોઈન્ટ છે એ કેટલા અંક જમણી બાજુ ખસશે તો કે 2 અંક। સાહેબ આ તો સાવ સહેલું છે। ત્રીજું ઉદાહરણ જો 1.76 ગુણ્યા 1000 1.76 ગુણ્યા 1000 તો કેવી રીતે લખી શકાય 176 ના છેદમાં 100 ગુણ્યા 1000। તો હવે તમે જોશો તો એક એક શૂન્ય કેન્સલ થશે અહીંથી સોરી 100 કેન્સલ થશે એટલે શું વધશે 176 ની પાછળ એક શૂન્ય। તો તમે જોયું કે 1.76 ગુણ્યા 1000 1.76 ગુણ્યા 1000 તો કેટલા શૂન્ય છે 3। તો આ જે પોઈન્ટ છે ને એ જમણી બાજુ 3 અંક ખસે છે। તો કે અહીંયા પોઈન્ટ હતો એટલે કે 1 અંક 2 અંક અને 3 અંક। પછી અહીંયા પોઈન્ટ કરીએ અને 0 0 ન કરીએ તો પણ ચાલે। સમજાઈ ગયું। એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે 10 100 કે 1000 સાથે ગુણાકાર કરો ત્યારે તમને શું જોવા મળે છે કે એમાં જેટલા શૂન્યની સંખ્યા હોય ને એટલો પોઈન્ટ જમણી બાજુ ખસે। કઈ બાજુ ખસે જમણી બાજુ। ચાલો બીજું ઉદાહરણ છે 0.9 ગુણ્યા 10 તો શું થશે હવે તો કે એક શૂન્ય છે એટલે આ જે પોઈન્ટ છે એ કેટલા અંક જમણી બાજુ ખસશે એક અંક એટલે અહીંયા શું આવી જશે 0.9। સાહેબ આ તો સાવ સહેલું। હવે 100 સાથે ગુણાકાર કરીએ તો કેટલા અંક છે 2 તો હવે પોઈન્ટ ક્યાં ખસશે 2 બાજુ। સાહેબ આવો તો સાવ સહેલું છે। હવે 0.09 એનો 1000 સાથે ગુણાકાર કરીએ તો કેટલા શૂન્ય છે 3 તો પોઈન્ટ છે 3 અંક જમણી બાજુ ખસશે એટલે જવાબ શું આવી જશે 9। તો આ આપણે જોયું કે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર જોયો પછી 10 વડે 100 વડે કે 1000 વડે કેવી રીતે ગુણાકાર થાય છે એ પણ જોયું બરાબર। હવે આવે છે સ્વાધ્યાય 2.6 સ્વાધ્યાય 2.6 માં એક્ઝામ્પલ 1 શોધો। એક્ઝામ્પલ 1 કે છે શોધો। શું શોધવાનું છે કે આની કિંમત શોધવાની છે। શું શોધવાનું છે આપણે આની કિંમત। તો એમાં પહેલો દાખલો છે 0.2 ગુણ્યા 6 0.2 ગુણ્યા 6 તો આપણે આગળના દાખલામાં જોયું ને શું જોયું કે જ્યારે આનો ગુણાકાર કરતા હોઈએ છીએ શું કરતા હોઈએ છીએ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરતા હોઈએ છીએ ત્યારે આપણે દશાંશ ચિહ્નને ભૂલી જઈએ છીએ। આનો ગુણાકાર કરતા હોઈએ છીએ ત્યારે શું ભૂલી જાય છે દશાંશ ચિહ્નને ભૂલી જઈએ છીએ। તો 2 ગુણ્યા 3 કરો એટલે કેટલા થશે 6 થાય છે બરાબર। તો એવી જ રીતે અહીંયા ગુણાકાર કરવાનો છે તો શું થશે તો કે 0.2 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 6 કરો તો કેટલા થાય 12 2 ગુણ્યા 6 કરો તો કેટલા થાય 12 અથવા ડાયરેક્ટ લખો તો પણ ચાલે ડાયરેક્ટ લખો તો પણ ચાલે। આના બરાબર શું લખી શકીએ આપણે 2 ગુણ્યા 6 બરાબર શું થાય 12 પણ અહીંયા જવાબ આવી ગયો નથી। શું લખવાનું વચ્ચે અહીં 0.2 માં દશાંશ ચિહ્ન ની જમણી બાજુ કેટલા અંક છે જમણી બાજુ 1 અંક છે 1 અંક છે। મેં કીધું ને કે દશાંશ ચિહ્નની કેટલી જમણી બાજુ કેટલા અંક હોય એ તે ગણી લેવાના। તેથી શું થઈ જશે તો તેથી 0.2 ગુણ્યા 6 બરાબર શું થઈ જશે 1.2 શું કીધું તું કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ કેટલા અંક છે તો કે 1 અંક। તેથી જવાબમાં પણ શું થશે તો કે દશાંશ ચિહ્નની જમણી બાજુ 1 અંક આવશે। તેવી જ રીતે બીજો દાખલો તો બીજો દાખલો શું થશે તો કે 8 ગુણ્યા 46 8 ગુણ્યા 46 શું થશે
તો 8 ગુણ્યા 46 કરી આપે તો કેટલા જવાબ આવે? કેટલો જવાબ આવે? તો કે 368 કરી લેવાનું. ન આવડતો તો શું કરવાનું? તો કે 40 ગુણ્યા 8 કરો એટલે 320, 6 ગુણ્યા 8 કરો એટલે 48, 320 વત્તા 48 કરો એટલે કેટલો થઈ જાય? 368. તો અહીં 4.6 માં અહીં 4.6 માં દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા અંક આવેલા છે? કેટલા અંક આવેલા છે? જમણી બાજુ 1 અંક છે. જમણી બાજુ 1 અંક છે. તેથી શું થશે? તો કે 8 ગુણ્યા 4.6 8 ગુણ્યા 4.6 બરાબર જે જવાબ આવશે ને એની જમણી બાજુ પણ કેટલા અંક હશે? તો કે 1. તો હવે આવે છે એક્ઝામ્પલ 3. તો એક્ઝામ્પલ 3 માં શું કરવાનું છે? તો કે 2.71 ગુણ્યા 5 શું કરવાનું છે? 2.71 ગુણ્યા 5. તો પહેલા આપણે દશાંશ ચિહ્નને ભૂલી જઈએ. દશાંશ ચિહ્નને ભૂલી જઈએ તો ખાલી 271 ગુણ્યા 5 કરી લઈએ. શું કરી લઈએ? 271 ગુણ્યા 5. તો 271 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? ન આવડે તો કરી લેવાનું. કેટલા થશે? તો કે 1355. કેટલા થશે? 1355. પણ તમે જોયું કે અહીં 2.71 અહીં 2.71 માં દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા અંક આવેલા છે? 2. જમણી બાજુ કેટલા અંક આવેલા છે? 2. તેથી આપણે જવાબ લખતી વખતે પણ શું ધ્યાનમાં રાખવાનું કે જવાબમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક હોવા જોઈએ. તો અહીં 2.71 માં દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્નની જમણી બાજુ અથવા તો પછી દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 અંક છે. 2 અંક છે. તેથી જવાબમાં શું થશે? કે દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 અંક હોવા જોઈએ. તો 2.71 ગુણ્યા 5 બરાબર શું થશે? 13.55. કારણ કે દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા અંક આવી જશે? 2. બરાબર. ચોથો દાખલો હું અહીં નીચે લખું છું. બરાબર. તો ચોથા દાખલાની રકમ શું હતી? 20.1 ગુણ્યા 4. 20.1 ગુણ્યા 4. તો પહેલા ખાલી આપણે ગુણાકાર કરી લઈએ એટલે કે 201 ગુણ્યા 4. તો કેટલા થશે? 201 ગુણ્યા 4 કરશો એટલે 804. કેટલા થશે? 804. અહીંયા પણ એવી જ રીતે અહીં 20.1 માં દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા અંક છે? જમણી બાજુ 1 અંક છે. કેટલા અંક છે? 1 અંક છે. તેથી 20.1 ગુણ્યા 4 બરાબર શું થશે? તો કે જે જવાબ હશે એમાં પણ દશાંશ ચિહ્નની જમણી બાજુ 1 અંક હશે. એટલે શું થશે? 80.4. તો આ તો એક્ઝામ્પલ 1 નો ચોથો દાખલો. બરાબર. હવે એક્ઝામ્પલ 1 નો 5, 6 અને 7 ત્રણેય દાખલા આના જેવા જ છે. એટલે એ ત્રણેય દાખલા હોમવર્કમાં. હવે આવે છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 માં શું કહે છે? લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. આપણે શું શોધવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે લંબાઈ હોવી જોઈએ અને પહોળાઈ હોવી જોઈએ. તો અહીંયા આપેલું છે કે જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો ચાલો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો
તો અહીંયા શું લખશું આન્સરમાં પહેલા તો કે અહીં લંબચોરસની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે તો અહીં લંબચોરસની લંબાઈ કેટલી છે 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપેલી છે આપને પહોળાઈ કેટલી છે 3 સેન્ટીમીટર છે 3 સેન્ટીમીટર છે તેથી આપણે જાણીએ છીએ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ શું છે આપણે 5.7 સેન્ટીમીટર 5.7 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે 3 હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો આપણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે પહેલા 57 ગુણ્યા 3 કરી નાખવાના એટલે કેટલા થશે 171 પછી શું કરવાનું તો કે પોઈન્ટ પછી એક શૂન્ય છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી એક અંક છે એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલા અંક હોવા જોઈએ 1 તેથી આ બંનેનો ગુણાકાર શું થશે 17.1 સેન્ટીમીટર વર્ગ કેમ સેન્ટીમીટર વર્ગ કારણ કે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળનો એકમ શું હોય સેન્ટીમીટર વર્ગ અથવા મીટર વર્ગ તો આ તો એક્ઝામ્પલ 2 હવે આવે છે એક્ઝામ્પલ 3 તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે કે 1.3 ગુણ્યા 10 આપણે આગળ જોયું થિયરીમાં શું તો કે કોઈ પણ સંખ્યાનો 10 100 કે 1000 સાથે ગુણાકાર કેવી રીતે કરી શકાય સાવ સહેલું છે શું તો કે જેટલા શૂન્ય હોય જેટલા ગુણાકારમાં શૂન્ય હોય તેટલો પોઈન્ટ જમણી બાજુ ખસે તો અહીંયા કેટલા શૂન્ય છે 1 એટલે કે આ જે પોઈન્ટ છે પોઈન્ટને શું કહેવાય દશાંશ ચિહ્ન કયો તો પણ ચાલે તો દશાંશ ચિહ્ન કેટલા અંક જમણી બાજુ ખસશે 1 તેથી 1.3 ગુણ્યા 10 કરો તો કેટલા થાય 13 કેટલા થાય 13 હવે બીજો દાખલો તો બીજા દાખલામાં શું કહે છે 36.8 ગુણ્યા 10 અહીંયા પણ 10 માં એક શૂન્ય છે તેથી દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા અંક ખસશે તો કે 1 તો 36.8 ગુણ્યા 10 કરશો એટલે શું થશે 368 ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં પણ એક જ શૂન્ય છે એટલે કેટલા પોઈન્ટ ખસશે તો કે 1 એટલે શું થશે તો કે 1537 ચોથો દાખલો ચોથા દાખલામાં પણ એક જ શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા અંક ખસશે તો કે 1 અહીંયા છે તો ક્યાં આવી જશે 7 ની આગળ બરાબર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ 31.1 ગુણ્યા 100 કેટલા શૂન્ય છે 2 શૂન્ય છે કેટલા છે 2 શૂન્ય છે તેથી આ દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા અંક ખસશે તો કે 2 તો કે 31 10 અહીંયા શૂન્ય છે અહીંયા આવે અને એના પછી શું આવી જશે અહીંયા આવશે પછી આવશે 156.1 ગુણ્યા 100 તો આમાં પણ એવી જ રીતે કેટલા શૂન્ય છે 2 શૂન્ય એટલે જવાબમાં દશાંશ ચિહ્ન કેટલા આગળ હશે 2 પોઈન્ટ આગળ હશે બરાબર અહીંયા એક જ શૂન્ય આવશે હવે 3.62 તો 3.62 માં ગુણ્યા 100 છે એમાં કેટલા શૂન્ય છે 2 એટલે કેટલા જમણી બાજુ ખસશે 2 તેવી જ રીતે આ દાખલામાં શું થશે તો કે 4307 અથવા 4307 અને આ દાખલામાં પણ શું થશે
તો કે 0.5 ગુણ્યા 10 છે તો શું જવાબ આવશે જવાબ 5 તો આ તો 9 હજી બે ત્રણ દાખલા છે એ ત્રણેય દાખલા સાવ સહેલા છે એટલે એ દાખલો હોમવર્કમાં અને એક્ઝામ્પલ 4 પણ એવો જ દાખલો છે બરોબર એટલે એ દાખલો પણ હોમવર્કમાં